लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु करते हैं हम शुरुआत का काम शुद्ध भाव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्हीं से पाए हम शुद्ध भाव से तेरा ध्यान लगाए हम वरदान तुम्हीं से पाए हम इसमें आवाज तुम्हीं अंजाम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु गुरुओं का सत्कार कभी ना भूले हम इतना बने महान गगन को झूले हम तुम्हीं से हर सुबह तुम्हीं से शाम प्रभु करते हैं हम शुरुआत का काम प्रभु करते हैं हम शुरुआत का काम સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે અતિથિ દેવો ભવ. તો આજ અમારે આંગણીએ જે પધારેલા વાલીશ્રીઓ છે, જે મહેમાનશ્રીઓ છે, એના સ્વાગત માટે વિશેષ તો કંઈ નહીં, પણ ભલે પધાર્યા આમ આંગણીએ મોંઘેરા મહેમાન, ભલે પધાર્યા આમ આંગણીએ મોંઘેરા મહેમાન, મન અમારું મૂંઝવણમાં છે, શા રીતે કરીએ સન્માન? તો તમારા સન્માન માટે વાલીશ્રીઓ, મહેમાનશ્રીઓ અને પ્રમુખ શ્રી માયાભાઈ આહિરના સન્માન માટે આપણા નાના નાના ભૂલકાઓ દ્વારા એને એક સરસ મજાનું સ્વાગત ગીત તૈયાર કરવામાં આવેલું છે. તો હું વિનંતી કરીશ એ દરેક જે બહેનો કે જે સ્વાગત ગીતની તૈયારી કરે છે એટલા ટાઈમથી, અને આ ભૂલકાઓની કળાને સોળે કળાએ ખીલવવા માટે જે પથદર્શક, માર્ગદર્શક તરીકે વર્તેલા શિક્ષકો છે એમને કે સ્વાગત ગીત રજૂ કરશે.
ત્યારબાદ અમારી શાળા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના આચાર્ય સર મેહુલ સર ભરાડને હું વિનંતી કરીશ કે આજે જે મહેમાન પધાર્યા છે એનું શાબ્દિક સ્વાગત કરે. શ્રી હનુમાનજી તેમજ સંસ્થાના પ્રમુખ અને સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર પરમ આદરણીય માયા હતા, તેમજ સંસ્થાના સૌ ટ્રસ્ટીગણ આદરણીય જીતુભાઈ કાછડ સાહેબ, આનંદભાઈ જિંજાડા સાહેબ, કનુભાઈ હડિયા સાહેબ, તેમજ સંચાલક શ્રી મુકેશભાઈ હડિયા સાહેબ, તેમજ અત્રે પોતાનો અમૂલ્ય સમય આપી અને ઉપસ્થિત જોરુભાઈ મેગલ સાહેબ, સદસ્ય શ્રી તાલુકા પંચાયત રાજુલા, તેમજ આપ સૌ વિદ્યાર્થીઓના વાલી મિત્રો તેમજ વિદ્યાર્થીઓને મારા હેતપૂર્વક જય સિયારામ. ભારતસ્ય પ્રતિષ્ઠિત એ બે કારણોથી સ્થિર રહી ચૂકેલી છે. એ છે ભારતની સંસ્કૃતિ અને ભારતનું ઋષિકુલ સંકુલ. એ સંકુલની અંદર અત્રે આપણે કાર્યક્રમ માટે એકત્રિત થયા છીએ. તો એ કાર્યક્રમ અંતર્ગત હું આપણા જ વિદ્યાર્થીના વાલી કે તેઓ અત્રે આવી પૂજ્ય માયા હતાનું જે છે એ સ્વાગત કરશે બુકે આપીને. આતા અવાલી એવા છે કે આ 5મા ધોરણની અંદર જે પ્રોજેક્ટ મળ્યો છે તો ઘણી શાળાઓના આચાર્ય જે છે એ છોકરાઓને ફોર્મ નહોતા આપતા કે અહીંયા હોવું જોઈએ કે તમે તમારા બાળકને ટકાવી રાખ્યા છે. અમને ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ તરફથી 502 વિદ્યાર્થીઓનું લિસ્ટ આપવામાં આવેલું હતું. એની અંદર 274 વિદ્યાર્થીઓ જે છે કન્ફર્મ આંકડા સાથે અહીંયા પહોંચેલા છે અને એના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે તમે તમારા બાળકનું જે છે એડમિશન અહીંયા કરાવ્યું. ખાસ અહીંયા આતાને જણાવવાનું કે જે આ છોકરાઓને રહેવા, ખાવા, પીવા અને ખાસ ભણવા માટેની જે કાંઈ સવલતો આપવી પડે એ વિના સંકોચે જરૂરિયાત આજ આવતી હોય તો કાલ ન કરતા. તો એ માટે આ બાળકો માટે આજે તથા વાલી મીટિંગની સાથે પતંગ ઉત્સવ ઉજવવા આવેલા તમામ વાલીશ્રીઓને મારા જય સિયારામ. અમારી શાળા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ જેમાં તારીખ 6/12/2023 થી મારી સફર શરૂ થઈ. અરે તમને હું શાળા પરિચય આપું એ પહેલા હું તમને મારો પરિચય તો કરાવું. હું ડીલા દ્રષ્ટિ દાનાભાઈ. મારું વતન એટલે ગુજરાત જ નહીં પણ ભારતભરનો સૌથી મોટો જિલ્લો એટલે કચ્છ જિલ્લો. આપણે અહીં બેઠા છીએ ને ત્યાંથી 385 કિલોમીટર દૂર કચ્છનો ધાણેટી વિસ્તાર મારું ગામ. તમને ખ્યાલ છે મને જ્યારે અહીંયા એડમિશન મળ્યું ત્યારે મારા સગા સંબંધી આડોશી પાડોશી પણ મારા પપ્પાને કહેતા કે આ છોરી આટલી દૂર કેમ નહીં રહેવાની, પાછી આવશે. અમે બધા અલગ અલગ વિસ્તારમાંથી આવેલા, કોઈ દ્વારકા, કોઈ મહેસાણા, કોઈ પોરબંદર, કોઈ અમદાવાદ, તો કોઈ મારી જેમ કચ્છમાં, જે સાથે મળીને એક પરિવારની જેમ એક છતની નીચે રહીએ છીએ. હું આ શાળામાં આવી ત્યારથી મને એક ક્ષણ પણ અજાણ્યું કે એકલું નથી લાગ્યું. હા, રાત્રે સૂતા સમયે ઘણીવાર મમ્મી પપ્પા યાદ આવે, એ તો આવે જ ને, કારણ કે હું પહેલી વાર આટલી મમ્મી પપ્પાથી દૂર રહી છું. બસ ઠાન લિયા. છેલ્લે બસ આટલું જ કે હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મારા માતા પિતાએ મને આ અવસર મળ્યો અને ધન્યવાદ મારા માતા પિતાનો કે મને આવો ઉડાન ભરવા માટે પાંખો આપી અને મારી શાળામાં માયાભાઈથી લઈને મારા પ્રિય શિક્ષકોનો આભાર કે મને એ પાંખો વડે ઉડાન ભરતા શીખવ્યું. વસ્તુ જય સિયારામ. અહીંયા જે કંઈ અમે કૃતિઓ રજૂ કરીએ છીએ, બાળક પાસે બોલાવડાવેલું છે, એનાની અંદર લીડરશિપના નેતૃત્વના જે ગુણો છે. પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે એક વિઝન આપેલું છે કે યુવા ભારત, બરાબર છે. હવે આ 1963 વાળું કે એવું ભારત નથી છે, પણ જો કામ કરવા માટેના હાથ પગ જ અમારા ઢીલા હોય તો પછી અમે એનું રિઝલ્ટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. પ્રજ્ઞાપારમતાની આરાધના કરીએ,
પ્રજ્ઞા પારમતાની આરાધના કરીએ, જ્ઞાનની મશાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ. અજ્ઞાનનું તિમિર હરાતું જશે, અંતે પ્રગટ છે યજ્ઞ વેદીની જ્વાળા. સઘળું થશે જડાહડા, આજે પરિચય કરાવી રહી છું મારી શાળા. કોઈ પણ વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાનું પ્રથમ ડગલું માંડે છે ત્યારે તેની અંદરનો ધૂનનો ગણગણાટ કાંઈ આવો હોય છે. સૂર નથી પણ સૂરનો ઉઘાડ છું હું, ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું હું. ચટ્ટાન તોડી માર્ગ કાઢીશ જરૂર, પૂર્ણતાથી પૂર્ણ તરફનો વિકાસ છું હું. નથી થતી એમને ક્યારેય કોઈ બીમારી, જીવનમાં રોજ યોગ કરવાની કરે છે સમજદારી. તો આથી દરરોજ સવારે ઉઠીને 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી શારીરિક અને માનસિક તંદુરસ્તી વધારતા યોગ કરાવે છે અમારા વિશાલ સર અને અજય સર. 7 વાગ્યાથી 7:45 સુધીમાં તૈયાર રહી દરેક વિદ્યાર્થીની એનર્જી વધારતું ચા દૂધ પીએ છીએ. કહેવાય છે ને, યોગ કરવાથી ઈશ્વરની અનુભૂતિ થાય છે. તો ઈશ્વરના ઉલ્લેખથી મને મારી શાળાએ થતી દરરોજ સવારની પ્રાર્થના યાદ આવી ગઈ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. તો 7:45 થી 8:20 સુધી વિદ્યાના દેવીમાં સરસ્વતીના ચરણોમાં વંદન સાથે સમૂહ પ્રાર્થના, જેમ કે ભજન, ધૂન, બાળગીત, આજના મુખ્ય સમાચાર, સુવિચાર અને ગણિતનું જ્ઞાન વધારતા ઘડિયાગાન રજૂ કરીએ છીએ. પ્રાર્થના સાથે સાથે મનરૂપી શુદ્ધિકરણ મેળવવા માટે યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરીશું. અરે દરરોજની એસેમ્બલી તો રહી જ ગઈ, જેમાં મંડે ટુ સેટરડે સુધી રજૂ થતી અલગ અલગ પ્રવૃત્તિઓ, જેમ કે માઇન્ડ બ્લોઈંગ મંડેમાં તર્કશક્તિ વધારતી સમૂહ ગેમ, ટ્રિકી ટ્યુઝડેમાં વિદ્યાર્થીનું જ્ઞાન ચકાસતા ઉખાણાઓ અને કોયડાઓ, વન્ડરફુલ વેનસડેમાં 4 ભાષાનું કાવ્યગાન અને લોકગીત, થોટફુલ થર્સડેમાં મહાન વ્યક્તિ, લેખક કે કવિ પરિચય, ફેબ્યુલસ ફ્રાઈડેમાં વિજ્ઞાન વિશે માહિતી અને પ્રયોગો, તેમજ સ્માઇલી સેટરડેમાં બાલસભા અને અલગ ભણતર સાથે ગણતરની અવનવી રમતો રમાડવામાં આવે છે. પ્રાર્થનાના અંતે 4 ભાષાનું પ્રતિજ્ઞાપત્ર અને રાષ્ટ્રગાનનું ગાયન કરીએ છીએ. પ્રાર્થના પૂર્ણ થઈ 8:20 થી 9:40 સુધી 2 લેક્ચર ભણ્યા બાદ 9:40 થી 10 વાગ્યા સુધી ભોજનાલયમાં જઈ સવારનો પૌષ્ટિક નાસ્તો કરીએ છીએ. 10 વાગ્યાથી 11:20 સુધી ફરી 2 લેક્ચર ભણીને 11:20 થી 11:40 સુધી રિસેસની મજા માણીએ છીએ. 11:40 થી 1:40 સુધી છેલ્લા 3 લેક્ચર ભરીને 1:40 ભોજનાલયમાં જઈ બપોરનું મન ભાવતું સ્વાદિષ્ટ ભોજન કરીએ છીએ. સવારે 8:20 થી 9:40 સુધી સૌ 7 લેક્ચર તો ભણ્યા, પણ કયો વિષય કયા શિક્ષક ભણાવે છે તે પણ જણાવી દઉં. અને હા, સ્કૂલ દરમિયાન કે હોસ્ટેલ દરમિયાન અમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તેનું તાત્કાલ નિરાકરણ અમારા વહાલા સંચાલક શ્રી મુકેશ સર અને અમારા આચાર્ય શ્રી મેહુલ સર કરી આપે છે. તો ગણિત અમીષા મેમ, વિજ્ઞાન પરમેશ્વરી મેમ, ઇંગ્લિશ નિર્ઝરી મેમ, સમાજ વિનોદ સર, ગુજરાતી હેતલ મેમ, હિન્દી અને જનરલ નોલેજ વિરલ મેમ, સંસ્કૃત લાલુ સર અને કમ્પ્યુટર કિંજલ મેમ ભણાવે છે. દરેક વિષયો અવનવી માહિતી અને ઉદાહરણ સહિત રસપૂર્વક ભણવાની અમને તો ખૂબ જ મજા આવે છે. સાથે સાથે કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, પ્રોજેક્ટર હોલમાં પ્રેક્ટિકલ સાથે પણ જ્ઞાન મેળવીએ છીએ. તો અને હા, હજુ એક ખુશીની વાત જણાવી દઉં. આજના શુભ દિવસે ડીએનટી લેબ, લાઇબ્રેરી અને મ્યુઝિક ક્લાસનો પણ શુભારંભ થઈ રહ્યું છે. તો ભણતર સાથે સાથે આરામ પણ જરૂરી છે. તો તેથી 2 થી 3 વાગ્યા સુધી જમ્યા બાદ હોસ્ટેલમાં આરામ કરીએ છીએ. અને હા, અમારી બહેનોની હોસ્ટેલમાં સમયાંતરે દેખરેખ અમારા મિત્તલ મેમ પણ રાખે છે. 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી શાળાએ રીડિંગ ક્લાસીસ અને અઠવાડિયા દરમિયાન દરેક વિષયની 3 ટેસ્ટ લઈ અમારું મૂલ્યાંકન કરવામાં આવે છે. 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ગ્રાઉન્ડમાં વિવિધ રમતો અમારા વિશાલ સર રમાડે છે. 5:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી સાંજનો મનપસંદીદા નાસ્તો કરી 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હોમવર્ક અને ટેસ્ટ રીડિંગ અમારા ઈલા મેમ કરાવે છે. 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી હોસ્ટેલ પ્રાર્થના કર્યા બાદ 8:15 થી 9 વાગ્યા સુધી રાત્રિનું હળવું ભોજન કરીએ છીએ.
9 વાગ્યાથી 10 વાગ્યા સુધી દિવસ દરમિયાન ભણેલા મુદ્દાઓ અને મુદ્દાઓનું પુનરાવર્તન કરી શાંતિપૂર્વક વાંચન કર્યા બાદ રાત્રિની આરામદાયક ઊંઘ લઈએ છીએ. તો આ તો થયો મારી શાળાનો પરિચય. કહેવાય છે ને, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી. તો આવા અંતે ગરવા ગુજરાતનો પરિચય સાંભળવો છે. તો શું છે ભાઈ આ ગુજરાતમાં? સિંહની દહાડ, નારિયેળીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, કચ્છનું રણ, ખાવા પીવા દીવ દમણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એથી આગળ દ્વારિકાનાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડામાં કમાટી, સીધી સૈયાની જાડી, રિવરફ્રન્ટની પાડી, સુરતની સાડી, કંડલા બંદર, કચ્છની અંદર માતાનું મઠ સુંદર, અમદાવાદી પોર, જેસલ તોરણની છોડ, દખણના દરિયે નર્મદાની દોડ, લાલ દરવાજાની બજાર, અંજારમાં ઓચાર, રોકાણમાં સોનું અને શેર બજાર, તલાડાની કેરી, ગામડાની શેરી, લાલા લેરી, જામનગરના ઘૂઘરા ને સુરતની ખારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, સરદારનું સ્ટેચ્યુ ને ક્રિકેટનું ગ્રાઉન્ડ, આખા વર્લ્ડમાં ગુજરાતી ગરબાનો સાઉન્ડ. જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ, અમે મોજે દરિયા ગુજરાતી, ઉર્જાથી ભરપૂર અમે મોજે દરિયા ગુજરાતી. અસ્તુ, જય સિયારામ. ચાલો 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 સૌ સાથે ઉડાડીએ, ચાલો 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 સૌ સાથે ઉડાડીએ. લૂંટવાનું કામ નહીં, દૂર રહે ચોરો. એક પાયો જો કપાયો, એક પાયો જો કપાયો. ચાલો 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 સૌ સાથે ઉડાડીએ, ચાલો 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 સૌ સાથે ઉડાડીએ. હે મલી તું મારી ફિરકી પકડને, ઢીલા તું દેતી જા ફિરકી પકડને. એક પાયો જો કપાયો, એક પાયો જો કપાયો. ચાલો 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 સૌ સાથે ઉડાડીએ, ચાલો 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 સૌ સાથે ઉડાડીએ. ઊંચે આકાશે એકલો પતંગ મારો, બોલ 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 તું ક્યાં છે પતંગ તારો. એક પાયો જો કપાયો, એક પાયો જો કપાયો. ચાલો 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 સૌ સાથે ઉડાડીએ, ચાલો 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 સૌ સાથે ઉડાડીએ, ઉડાડીએ. ભૂમિ પર સ્ટેજ પરથી 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો તે બદલ હું ધન્યતા અનુભવું છું, મારું સૌભાગ્ય માનું છું. અને પહેલાં તો હું મુકેશ બાંભણિયા, ગામ કેરાલા, તાલુકો તળાજાથી આવું છું. અને પહેલાં જ્યારે મારી દીકરીનું એડમિશન થયું ત્યારે મનની અંદર ઘણા પ્રશ્નો હતા, મૂંઝવણ હતી અને અનેક શંકા કુશંકાઓ હતી. પરંતુ જે દિવસે આ સ્કૂલની અંદર પગ મૂક્યો અને શાળાનું વાતાવરણ જોયું તો મનના તમામ પ્રશ્નોનું સમાધાન મળી ગયું, નકારાત્મકતા દૂર થઈ ગઈ અને મારી દીકરીનું ભવિષ્ય અજાણ્યું લાગ્યું નહીં. અને તમામ લોકોનો લાગણીશીલ વ્યવહાર જોઈને ખૂબ જ આનંદ થયો. શાળાનું સંકુલ, શાળાના જે ભૌતિક સુવિધા છે અને ભૌતિક શિસ્ત સંચાલન વિશે જેટલું કહું એટલું ઓછું છે. પણ ટૂંકમાં કહું તો આ શાળા મારી દીકરી માટે ધ બેસ્ટ છે. આ શાળા ભવિષ્યમાં પ્રગતિના અનેક શિખરો સર કરે એવી પરમાત્માને પ્રાર્થના સહ. અસ્તુ. ભારત માતા કી જય. ચાંદા
teachers, parents, and my dear friends. Today I, Janil, would like to give you my introduction. My name is Janil Baraya. I come from Kasan near Baguda in Mahua. In my family there are 12 members. It include my parents, grandparents, uncle, auntie, brother and cousins. My school name is Gyan Shakti Residential School of Excellence. I study in class 6A. My class teacher name is Velari Amisha Ben. She teaches us maths. My hobbies include playing cricket and badminton. My favorite subject is maths. I want to become teacher. At last, I am thankful to you all for listening me. Jai Shri Ram. I believe that a student should learn English in a very nice way. It is very essential for a student to learn English. We say many a times that Gujarati is our mother tongue, but whenever we go to public places like airport, bus stations and a bank, the forms that we are getting is totally in English. And in that case, a person who is well known in Gujarati also sometimes get fraud, and sometimes many cases occurs because of their not well in English. So to avoid that, we, the team of Gyan Shakti Residential School of Excellence, keep that thing very much in mind that our students should be well in English. If they can't speak properly English, but they should be able to understand the English what they are speaking. So I am going to perform one activity. I'll make my students to perform one activity which would include the letters A to Z. It includes of 26 letters. You might have seen many activities of alphabets like rhymes, poems, etc. But the activity which we are going to perform today is all around a unique activity. Activity will include 26 letters, and each thought would begin from that letter. For example, first student would say a thought from letter A, then B, C, D till Z. So this is our activity, and now I will request our group to come up on the stage to perform this activity. હવે A to Z ની અંદર આલ્ફાબેટ્સ એ શું કહી રહ્યો છે ઇંગ્લિશ ની અંદર, એની અંદર એક એક બાળક એક એક વર્ડ્સ કહેતો જશે. એ બેટા એ Accept its slides as a unique person. Believe in the ultimate worth of every child. Create an atmosphere where learning is fun. Delighted in each child's achievement. Enable every child to learn at their own speed. Find joy in teaching and talking with students. Give the best every single day. Hope to make a positive difference in each children's life. Instill a love of learning in every day. Work and their play. Keep giving whether to not anything is received in. Live the kind of life student can look up to. Make memories. Notice when a student does something good. Open up a whole new world. Praise, pursue and produce and project. Quiet and smile. Parents alike. See the potential in his life. Teach manners, social skills, patience and a long vision. Understand the reasons behind misbehavior. Value the importance of each child's family. Widen horizons, yield great benefits. One hug
at a time. It is an important letter of maths. Yes, be positive. She will do more than knowledge. Thank you. કનક મુકેશ સન્નિધવ. કનક એટલે સોનારૂપી કનુભાઈ અને મુકેશભાઈ એ બંનેની સાનિધ્યની અંદર જે બાલ બાલિકાભ્યામ તમ હૃદયમ નમામિ ઈશ્વરમ કે આ બાલ બાલિકાની અંદર જે ઈશ્વર છે એને પ્રણામ કરીને આપણા જે આ કાર્યક્રમની અંદર પૂર્ણાહુતિ આપણે જાહેર કરીએ એ પહેલા હું આભાર વિધિ માટે ગુજરાતી વિષયના વ્યાકરણ જે છે ભણાવનાર હેતલ મેડમે माता की, भारत माता की, वंदे वंदे इनकलाब इनकलाब. વિશ્રામ. પોતાની જગ્યા ઉપર બેસી જશો. લૂંટવાનું કામ નહીં, દૂર રહે ચોરો. એક પાયો જોજો કપાયો, એક પાયો જોજો કપાયો. ચાલ 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 સૌ સાથે ઉડાડીએ, ચાલ 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 સૌ સાથે ઉડાડીએ. હેમલી તું મારી ફિરકી પકડને, ઢીલા તું દેતી જા ફિરકી પકડને. એક પાયો જોજો કપાયો, એક પાયો જોજો કપાયો. ચાલ 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 સૌ સાથે ઉડાડીએ, ચાલ 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 સૌ સાથે ઉડાડીએ. ઊંચે આકાશે એકલો પતંગ મારો, બોલ 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 તું ક્યાં રો. લૂંટવાનું કામ નહીં, દૂર રહે ચોરો. એક પાયો જોજો કપાયો, એક પાયો જોજો કપાયો. ચાલ 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 સૌ સાથે ઉડાડીએ, ચાલ 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 સૌ સાથે ઉડાડીએ. હેમલી તું મારી ફિરકી પકડને, ઢીલા તું દેતી જા ફિરકી પકડને. એક પાયો જોજો કપાયો, એક પાયો જોજો કપાયો. ચાલ 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 સૌ